મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 74મા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો આજે 74મો પદવીદાન સમારોહ યોજાયો. MS યુનિવર્સિટીની હેડ ઓફિસની પાછળ આવેલા કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે આ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં 354 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. ખૂબ જ ઉત્સાહભેર તમામ વિદ્યાર્થીઓ હોય, MS યુનિવર્સિટીના સત્તાધીશો હોય, તેઓ આ કાર્યક્રમમાં જોડાયા છે. સૌપ્રથમ વાત કરીએ મુખ્ય અતિથિની. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, જેઓ વિશેષ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે. તેમની સાથે MS યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ ની વિશેષ હાજરી સાથે જ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. તેમની સાથે અલગ અલગ મહાનુભાવોએ કાર્યક્રમમાં હાજરી આપી છે. જે કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે, જેમાં હવે 354 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. ને એ સિવાય જે તમામ વિદ્યાર્થીઓ કે જેમણે ડિગ્રી હાંસલ કરી છે, તેમણે ડિગ્રી એનાયત કરવાની પણ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું છે. 74મો પદવીદાન સમારોહ ભવ્યતાથી ઉજવાયો, જેમાં કુલ 15,031 વિદ્યાર્થીઓને ડિગ્રી અને 354 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા. 188 ગોલ્ડ મેડલ વિજેતાઓ સમારોહમાં વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહ્યા. રાજ્યપાલ દ્વારા સૌને સંબોધિત કરવામાં આવ્યા અને કહ્યું કે તમામ વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અમારું નામ રોશન કર્યું છે. 100માંથી 80 દીકરીઓ જ ગોલ્ડ મેડલ મેળવે છે, એમ રાજ્યપાલે ગૌરવ વ્યક્ત કર્યું. રાજ્યપાલે ઉપસ્થિત વિદ્યાર્થીઓને કર્તવ્ય અને સંસ્કારનું પાલન કરવાની પ્રેરણા આપી. પ્રવીણાએ કોમર્સ ફેકલ્ટીમાં ગોલ્ડ મેડલ મેળવ્યા. ખેડૂત પુત્રી પ્રવીણાએ કોમર્સ ફેકલ્ટીમાં બાજી મારી. ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટરનો પુત્ર ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં બાજી મારી. ઋષિ ચોટલિયાને 9 ગોલ્ડ મેડલ મેળવ્યા. વિદેશમાં જવાનો કોઈ રસ નથી, દેશમાં રહીને જ કામ કરીશ તેવું ગોલ્ડ મેડાલિસ્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. Gujarat, Dr. Pratyuman Vaja, Minister of Education, Higher and Technical, for having accepted to remain present on the 74th convocation of the university. I would also like to express my gratitude to Honorable Chancellor of the Maharaja Sayajirao University, Madam Shubhangi Raje Gaikwad, along with Registrar of the University, Professor K.M. Chudasama. I would hereby like to present brief development report of the Maharaja Sayajirao University of Baroda. 15,038 students across 40 faculties shall be confirmed degrees. This includes 11,525 bachelors, 2,708 masters, 527 postgraduate diploma, and 271 doctoral students. This year, 354 gold medals are being awarded to 229 outstanding students. उनको समाज को समर्पित करते और समाज को समर्पित करते हुए उनसे कुछ इच्छाएं रखते थे, अपेक्षाएं रखते थे. और वो अपेक्षा तैत्तिरीय उपनिषद में बहुत सुंदर ढंग से वर्णित है, जो दीक्षांत समारोह की आत्मा है. आज इन बेटे और बेटियों को जिन्होंने डिग्रियां प्राप्त की है, उनके लिए बहुत बड़ा जीवन का उपदेश है. और इस देश का गुरु बोलता था, बेटे हमारे पास जो विद्या देने के लिए थी, हमने वो सब आपको समर्पित कर दी. अब आपको हम कार्य क्षेत्र में भेज रहे हैं, समाज के लोगों के बीच में भेज रहे हैं. और ये पूरा देश समाज आपसे क्या अपेक्षाएं रखता है, अंतिम जीवन का उपदेश गुरु देता है. મારો પરિચય એ છે, મારું પૂરું નામ ગોજી આશાબેન વત્સીભાઈ છે અને હું દ્વારકાથી બિલોંગ કરું છું. મારું નેટિવ બી દ્વારકા છે અને અત્યારે હું જોબ બી દ્વારકામાં જ કરું છું. મેં MS યુનિવર્સિટીમાંથી આ વખતે બેચલર ઓફ એજ્યુકેશન BEdની ડિગ્રી કમ્પ્લીટ કીધી છે. એના માટે મને ગોલ્ડ મેડલ મળ્યો છે. અને મેં જે આ પહેરવેશ પહેર્યો છે એને જીમી કાપડું કહેવાય, પણ એના અલગ અલગ સ્વરૂપ હોય. મતલબ કે જે હિસાબથી આહિરની કોમ્યુનિટી હોય એમાં બી ટાઈપ હોય, એવી રીતના બધા અલગ અલગ પહેરે. તો મેં જે સ્પેસિફિકલી પહેર્યું છે એ દ્વારકાના આહિર છે એ પહેરે છે આ પહેરવેશ. તમારા પહેરવેશને લઈને તમે અત્યારે ડિગ્રી લેવા આવ્યા છો, એને મહત્વ આપ્યું છે, શું કહેવા માંગો?
હું એવું કહેવા માગું છું કે જે મારી કાસ્ટથી બિલોંગ કરતા હોય અને જેના પેરેન્ટ્સ હોય એ ફાર્મર હોય, પણ શું કહેવાય ફાર્મર હોય અને આવા નોર્મલ કપડાં પહેરી અને ડેઈલી લાઈફ જીવતા હોય એમ, પણ એવું ના હોય કે એ ખાલી ફાર્મિંગ જ કરે એમ, એના જે છોકરા છે એ આગળ વધીને ગોલ્ડ મેડલ બી લઈ શકે એમ. સપનું શું છે, ભવિષ્યમાં શું કરવાનું? મારું ભવિષ્યમાં સપનું એ છે કે શું કહેવાય હું વધારેથી વધારે લોકોની મદદ કરી શકું, એજ્યુકેશનના ટર્મમાં હોય કે પછી બીજા કોઈ બી ટર્મમાં હોય, વધારે લોકોને મદદરૂપ થાઉં અને જે કોમ્યુનિટી છે એમાં આગળ આવું અને સ્પેસિફિકલી જે ગર્લ ચાઇલ્ડ છે એના એજ્યુકેશનમાં સુધારો થાય. અચ્છા બેન, સૌથી મહત્વની વાત એ આવે છે, ગોલ્ડ મેડલ એક ડ્રીમ છે. આ હા, ડ્રીમ જે છે એ પૂરું કરવા આપે કેવો પ્રયત્ન કરે છે, કેવી રીતે? ડ્રીમ પૂરું કરવા માટે તો ખૂબ જ મહેનત કરી છે, કેમ કે કોઈ બી ગોલ્ડ મેડલ કે કોઈ બી વસ્તુ આપણે અચીવ કરવી હોય તો એક છે કે પ્રયત્ન કરતા રહેવાનું. એક વખત ઓછા માર્ક્સ આવે એનાથી કોઈ ફેર ના પડે, પણ સતત પ્રયત્ન કરતા રહીએ ને તો આપણા માર્ક છે ને ઇમ્પ્રૂવ થાય. મેં અહીંથી બીએસસી અને એમએસસીની ડિગ્રી કમ્પ્લીટ કીધી છે. અનફોર્ચ્યુનેટલી એમાં હું ગોલ્ડ રિસીવ ના કરી શકી, પણ મારી જે અથાગ મહેનત હતી એના લીધે આજે મને બીએડમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. અને જે મહેનત કરેલી હોય ને એ ક્યારેય નિષ્ફળ ના જાય. અને બીજું તો જે પેરેન્ટ્સ કહે ને એ માનો, પેરેન્ટ્સ કહે છે ને તો તમને સમજ ના પડે ને તો એ પેરેન્ટ્સ કહે એમ કરવાનું, કેમ કે પેરેન્ટ્સ તમારા માટે સૌથી હારામાં વિચારતા હોય, પેરેન્ટ્સથી આગળ કોઈ નથી. ભણતરનું કેટલું ઇમ્પોર્ટન્સ માનો, કારણ કે આપણા સમાજમાં બહુ ઓછા ગોલ્ડ મેડાલિસ્ટ હોય છે. હા, એનામાં આપણે એક રોલ મોડેલ સાબિત થયા છે. શું કહેશો? હું એના માટે એવું કહીશ કે સમાજ કોઈ બી હોય અને કોઈ બી જ્ઞાતિ હોય એનાથી ફેર ના પડે, પણ તમારે જે તમારું ટ્રેડિશન હોય એને રૂટથી અંદરથી તમારામાં ટ્રેડિશનલ વેલ્યુ બી હોવી જોઈએ, કેમ કે વેલ્યુ બહુ મહત્વની છે. તમારામાં કાઇન્ડનેસ છે, હેલ્પફુલ, મતલબ આવા બધા નેચર છે ને એ તમારી અંદર હોવા જોઈએ, તો જ આપણો જે ભારત દેશ છે એ આગળ વધશે. આવી રીતના બધા એવું વિચારશે કે મારાથી નહીં, હું આની શું કામ મદદ કરું, તો પછી કઈ રીતના ચાલશે એમ. બધા જે એકબીજાની મદદ કરશે ને તો દેશ આવી રીતના આગળ વધશે અને આપણું જે સમાજ છે એ બી આગળ વધશે. મારું નામ ઋષિ રાજેશભાઈ ચોટલિયા છે, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ટેકો ફેકલ્ટીમાંથી મેં મારું સિવિલ એન્જિનિયરિંગ પૂરું કરેલું છે અને એ પૂરું કર્યા બાદ સખત મહેનતના પરિણામે આ નવો ગોલ્ડ મેડલ મને મળ્યા છે. એન્જિનિયરિંગ ક્લિયર કર્યું છે, કેટલા વર્ષનું રીડિંગ હતું ને કેવી મહેનત હતી? વર્ષનું રીડિંગ તો કેલ્ક્યુલેટ ના કરવું જોઈએ, જેટલું આપણી બોડી કરાવે તેટલું કરવું જોઈએ, વધારે સ્ટ્રેસ નહીં લઈને ફક્ત મહેનત તરફ આગળ જવું જોઈએ. મેન્ટલી સ્ટેબિલિટી માટે શું કહેવા માંગો? મેન્ટલી સ્ટેબિલિટી માટે એવું કહેવા મારું છે કે હંમેશા મોટિવેટેડ રહેવું જોઈએ. કંઈ પણ ઉપર નીચે થાય તો તેને મન પર ન લઈ હંમેશા મહેનતનો પાથ લેવો જોઈએ. ટોટલ ઓવરઓલ કેટલા મેડલ છે? ઓવરઓલ 9 મેડલ. ઓકે, બેકગ્રાઉન્ડ શું છે મમ્મી પપ્પાનું? પપ્પા ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર છે અને મમ્મી હાઉસવાઈફ છે. ઓકે, શું કરવા માંગો છો ભવિષ્યમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત સરકારમાં એક આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે સેવા આપવા માંગુ છું. This is Dr. Jinal Prajapati. I am from the Faculty of Medicine and I have received the gold medal in anesthesiology. And I am very grateful to my parents, my husband, my in-laws for their support, and also my faculty as well. They have supported me throughout my journey, and I wish to pursue such more medals in my future life. Thank you. શું સપનું છે આગામી, શું કરવા માંગો? આગળ મારે હજી એનેસ્થેશિયોલોજીમાં આગળ વધારે સ્ટડી કરવાની ઈચ્છા છે. There are certain fellowships which I want to pursue and I wish to make a good name and make anesthesiology proud. માતા પિતાના ડેડિકેશન માટે શું કહેવા? Yes, હું મારા મમ્મી અને પપ્પાને થેન્ક યુ કહીશ because their support has been immense throughout my journey and એમણે મારી આખી MBBS MDની જર્નીમાં મને ઘણો સપોર્ટ કર્યો છે. So I will be very thankful to them. તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ, મમ્મી પપ્પા? મારા ફાધર બિઝનેસમેન છે એન્ડ માય મધર ઇઝ અ ટીચર. સો મને પહેલાંથી જ આ રીતે ભણતરનો ઘણો એ લોકો પાસેથી જ સપોર્ટ મળ્યો છે. સો આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ધેમ. પિતા બિઝનેસમેન, મમ્મી ટીચર, પરંતુ દીકરી ડોક્ટર બનવા જઈ રહી છે. કયા પ્રકારની વિચારધારા? મારા દાદાજી છે, એમની ઘણી ઈચ્છા હતી કે આઈ વિલ બી અ ડોક્ટર. સો ધીસ ઇઝ ફોર હિમ એઝ વેલ. એન્ડ મારા ફાધર બિઝનેસમેન હતા પણ એમણે પહેલેથી જ મને ઘણો સપોર્ટ કર્યો હતો ફોર ધીસ. હી હેઝ ડન એન્જિનિયરિંગ પણ મને MBBS માટે ઘણો સપોર્ટ કર્યો એમણે. સો યા.